માંડવી શહેર અને તાલુકા યુવા મોરચાની જે પાંખ છે મિત્રો, વડીલોની આંખ અને યુવાનોની પાંખ, ભારતીય જનતા પાર્ટીનું આવનારું ભવિષ્ય કોઈ હોય તો એ યુવા ભાજપ છે। યુવા ભાજપના માધ્યમથી આજે ખૂબ સરસ રીતે માંડવી તાલુકાના આઝાદ ચોક મધ્યે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। માંડવી તાલુકાની 4 વિધાનસભાઓ અને એમાં 4 જન સેવાના કેમ્પ રાખવામાં આવેલ છે। તો હું આપ મીડિયાના માધ્યમથી વિનંતી કરીશ કે સર્વે લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લે। મિત્રો, એમાં વિધવા સહાય હોય, નિરાધાર સહાય હોય, આયુષ્માન કાર્ડ હોય કે અનેકવિધ શ્રી હરિ યોજના હોય, નમોશ્રી યોજના હોય, અનેક જે આદરણીય મોદી સાહેબે જે જન કલ્યાણ માટે, છેવાડાના માનવી માટે અને પંડિત દીનદયાલજીની જે વિચારધારા છે એના પર આ ચાલનારી પાર્ટી અને સર્વે કાર્યકર્તાઓ આ કેમ્પના માધ્યમથી આપણે લોકોની સુખાકારી વધે અને લોકોને કોઈ એના જીવનમાં તકલીફ ન પડે એના માટેના આ કેમ્પો રાખવામાં આવ્યા છે। તો સમગ્ર તાલુકાની જનતાને હું વિનંતી કરીશ કે આ જે સેવાના કેમ્પો છે જનકલ્યાણના, એમાં વધુમાં વધુ ભાગ લે અને જે સેવા છે એમનો લાભ લે। વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। મારું નામ જોશી રાજેશ વિશ્રામ, હું યુવા મોરચાનો કારોબારી સભ્ય। અમારા આજે આપણા દેશના વડાપ્રધાન, યુગ પુરુષ, યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને 12 વર્ષ જે સંપૂર્ણ નિષ્ઠાથી દેશની સેવા કરી રહ્યા છે, એ નિમિત્તે અમારા માંડવી વિધાનસભા અને અમારા મંડળના પ્રમુખ સામંતભાઈ અને મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ જે માંડવી શહેર યુવા ભાજપ અને માંડવી તાલુકો યુવા મોરચો ભાજપ આજે અમે છાસ વિતરણ કેન્દ્રનું આયોજન કરેલ છે। અને આ કાળઝાળ ગરમીની વચમાં અમને એવું થયું કે એક નાનું પણ કાર્ય અમે જમીન સ્તરે લેવલ કરીએ એવી અમારી આશા હતી। અને એ સાથે અમારા મંડળના પ્રમુખ નીતિનભાઈ અને આખી અમારી ટીમ આજે આ કાર્યક્રમમાં જોડાણી છે। આભાર।